227 બેઠકો બીએમસીની 2017 પછી આ ચૂંટણી યોજાઈ રહી છે। જે સાંજ સુધીનો સમય હતો ત્યાં લગભગ જે ટકાવારી હતી બધાની ઓછી દેખાઈ હતી, પરંતુ દિવસ દરમિયાન શું રહ્યું, કેવી ટકાવારી નોંધાઈ તે વિશે વધુ વાત કરવા માટે સીધા જ જઈએ મુંબઈ કે જ્યાંથી અમારા સંવાદદાતા સચિન પાટીલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। સચિન, જાણવા માંગીશું કે આજે દિવસ દરમિયાન શું ગતિવિધિઓ રહી વોટિંગને લઈને અને લગભગ કેટલા પર્સન્ટેજ ટકાવારી આજે નોંધાઈ છે? ઝરના, મતદાન જે છે આજે સવારથી જ ખૂબ નીરસ દેખાઈ રહ્યું હતું અને જે પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે, બપોર 1-1.5 વાગ્યા સુધીમાં જે મતદાન હતું એ લગભગ 29.96% હતું અને ત્યારબાદ 3:30 વાગ્યા સુધીનું જે મતદાન છે લગભગ સરેરાશ 41% જેટલું મતદાન મહારાષ્ટ્રમાં થયું છે। બીજી મહત્વની બાબત અહીંયા એ છે કે જે સત્તાવાર આંકડો છે એ મતદાનનો હજી સુધી સામે નથી આવ્યો। જે ચૂંટણી પંચ છે એના દ્વારા હજુ આંકડો આવતીકાલે જાહેર કરાય એવી શક્યતાઓ છે, પરંતુ સરેરાશ જે પ્રકારનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે લગભગ 51 થી 55% સુધીનું મતદાન થયું હોવાની એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ શક્યતાના આધારે અને જે પ્રમાણે જે એક્ઝિટ પોલ્સ છે, એક્ઝિટ પોલ્સના જે પરિણામો સામે આવી રહ્યા છે ખરેખર ચોંકાવનારા પરિણામો છે, કારણ કે 2017ની ચૂંટણીની વાત કરીએ તો જે પ્રકારનો સિનારીઓ હતો એ સિનારીઓથી સાવ ઉલટ અને સાવ અલગ પ્રકારના પરિણામો દેખાઈ પણ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને એની સાથેની જે શિંદે શિવસેનાની વાત કરીએ, અજીત પવારની એનસીપીની વાત કરીએ તો સ્પષ્ટ બહુમતી સાથે મહાયુતિ જે છે એ સત્તા ઉપર કાબિજ થશે એવું દેખાઈ રહ્યું છે અને જે પ્રકારે ભાજપના નેતાઓ એક આશંકા વ્યક્ત કરી રહ્યા હતા, એક આશાવાદ વ્યક્ત કરી રહ્યા હતા કે લગભગ જે 29 જેટલી મહાનગરપાલિકાઓ છે એમાંથી 25 થી 26 મહાનગરપાલિકાઓ જે છે મહાયુતિ એને હસ્તક કરશે। ત્યારે આ જે પરિણામો છે, પરિણામોથી એક વાત સ્પષ્ટ થઈ જશે કે ઘણા બધા પરિબળો જે આપણે કહીએ છીએ કે એક તરફ ઠાકરે બંધુ એકત્રિત થઈને જ્યારે ચૂંટણી લડ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે યુબીટીની જે શિવસેના છે અને સાથે જ સાથે મનસે છે, ત્યારે એ લોકો એકત્ર થઈને જે ચૂંટણી લડ્યા છે એની સામે પણ આ જે મહાયુતિ છે, મહાયુતિ ભારે પડી છે એવું કહી શકાય જો આ એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે જ પરિણામો સામે આવે છે તો। સાથે જ સાથે મરાઠી માણસનો મુદ્દો છે કે પછી જે મુસ્લિમ મતદારોની વાત છે, ઘણી બધી બાબતો છે, ઘણા બધા ફેક્ટર્સ છે જેના ઉપર એક પૂર્ણ વિરામ મુકાઈ જશે અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ જોતા આવનારા સમયની જે રાજનીતિની દશા અને દિશા મહારાષ્ટ્રની છે એમાં ખૂબ મોટું પરિવર્તન જોવા મળશે અને સાથે જ સાથે જે ત્રીજા પક્ષ પરિવર્તન અને આવતીકાલે પરિણામ જે છે તે સામે આવશે તેના પર નજર। સચિન, આભાર। આવતીકાલે પણ લગાતાર આ વિશે અપડેટ દર્શકોને પહોંચાડતા રહીશું।